વાત કરીએ કે શંકરાચાર્યએ પણ આ અંગે નિવેદન આપ્યું છે। શંકરાચાર્યએ કહ્યું છે કે જે રીતે ભારત પાકિસ્તાનનો આ તણાવ અને જામનગરમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ એક નિવેદન આપ્યું। કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને તેમણે નિવેદન આપ્યું છે। તો કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને તેમણે રોષ પણ વ્યક્ત કર્યો છે અને સાથે સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્યએ નિવેદન આપ્યું હતું અને તેમણે જે આ આતંકી હુમલો થયો હતો તેને લઈને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે। आतंकवादी हमला पहला तो नहीं है, इसके पहले भी हुए, लेकिन इस बार तो हिंदू हिंदू कह करके हिंदुओं को मारा है। इसलिए दलगत राजनीति से ऊपर उठ करके सारे नेताओं को, सारी पार्टियों को, समस्त सनातन धर्मावलंबियों को, देशवासियों को जो भारत में निवास करते हैं, भारत का भोजन करते हैं, सबको एक होकर के आतंकवादियों से मुकाबला करना चाहिए और आतंकवाद को जो सहायता कर रहे हैं उनको भी शिक्षा देनी चाहिए, चाहे कोई